નમસ્કાર, રિયલ ચેનલ પર આપ જોઈ રહ્યા છો રિયલ સમાચાર. સમાચારની શરૂઆત કરીએ શહેરની ખાસ ખબરોથી. આર્કિટેક્ટ કોલેજના મહિલા પ્રોફેસરનું એજ કોલેજના લાઇબ્રેરીને કર્યું અપહરણ. ખાનગી શાળાઓમાં ફી મામલે વાલીઓની મળી બેઠક. પાલનપુરમાં પૂર્વ જીઆરડી જવાનને રહેસી નાખનાર 5 ઝડપાયા. નોકરિયાત યુવકના બેંક ખાતામાંથી ગઠિયાએ દુબઈના એટીએમમાંથી 23,000 ઉપાડ્યા. નાનપુરા બનારસી મોહલ્લામાં છાપો મારી પોલીસે પરપ્રાંતીય દારૂ કબજે કર્યો. પાંડેસરામાં 3 લુમ્સના કારખાનામાં તસ્કરોએ ચોરી કર્યા બાદ તોડફોડ કરી ફરાર. સમાચારો વિગતે જોઈએ. અઠવા લાયન્સ પર આવેલી આર્કિટેક્ટ કોલેજની એક મહિલા પ્રોફેસરનું આજ કોલેજના લાઇબ્રેરીને અપહરણ કર્યું હતું. શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દેનારી આ ઘટનામાં ઉમરા પોલીસે ગણતરીના સમયગાળામાં મહિલા પ્રોફેસરને છોડાવી હતી અને લાઇબ્રેરીની ધરપકડ કરી હતી. અપહરણનું કારણ પૈસાની લેતી દેતી હોવાનું જણાય છે. સુરત જીમખાનાની પાછળ આવેલી આર્કિટેક્ટ કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર અમીબેન દેસાઈ શનિવારે બપોરે 3 વાગ્યે ફરજ બજાવી ઘર તરફ જતા હતા. તે સમયે કોલેજની બહાર નીકળ્યા કે તુરંત જ તેમનું અપહરણ કરાયું હતું. મહિલા પ્રોફેસરનું અપહરણ કરાયું હોવાની વાત ઉમરા પોલીસ મથક સુધી પહોંચતા પોલીસ અને તેમની ટીમના તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને કલાકોની ગણતરીમાં જ પોલીસ અપહરણકાર સુધી પહોંચી ગઈ હતી અને મહિલા પ્રોફેસરને હેમખેમ મુક્ત કરાવ્યા હતા. પોલીસે જ્યારે અમીબેન પાસેથી જાણકારી મેળવી ત્યારે ખ્યાલ આવ્યો કે તેમનું અપહરણ અન્ય કોઈ વ્યક્તિઓએ નહીં પણ તેમની જ કોલેજના લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા મહેશ ચૌધરીએ કર્યું હતું, જેથી પોલીસે મહેશ ચૌધરીને પકડી પાડ્યો છે. મહેશ ચૌધરીએ શા માટે અપહરણ કર્યું, અપહરણ કરીને તે કઈ જગ્યાએ મહિલા પ્રોફેસરને લઈ ગયો વગેરે મુદ્દે હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે. ખાનગી શાળાઓ સામે લડત ચલાવનાર સુરત પેરેન્ટ્સ એસોસિએશનના નેજા હેઠળ આજે રવિવારે શહેરની 7 નામાંકિત શાળાના વાલીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં ફી મામલે વાલીઓએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની રણનીતિ ઘડી હતી. રાજ્ય સરકારે ફી નિર્ધારણ માટે સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ એમ 4 ઝોનમાં ફી નિયમન કમિટીની નિમણૂક કરી હતી. ફી નિયમન કમિટી સમક્ષ સરકારે નક્કી કરેલી ફી સ્ટ્રક્ચરથી વધારો માંગનાર શાળાઓ પાસે દરખાસ્ત અને ઓછી ફી લેનારી શાળાઓ પાસે એફિડેવિટ મંગાવી હતી. જેમાં સુરત ઝોનમાં દક્ષિણ ગુજરાતની 1762 શાળાઓએ એફિડેવિટ અને ફી વધારા માટે 134 શાળાઓએ દરખાસ્ત કરી હતી. જોકે ફી વિધેયક સામે સુરત ઝોનની 400 થી વધુ શાળાઓ હાઈકોર્ટમાં ગઈ છે. હજી સુધી હાઈકોર્ટમાં આ મુદ્દે હિયરિંગ ચાલી રહ્યું છે. કોઈ ચુકાદો આવ્યો નથી. ત્યારે સુરતમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહેલા સુરત પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં થર્ડ પાર્ટી પિટિશન દાખલ કરવાની રણનીતિ બનાવી છે. સુરત પેરેન્ટ્સ એસોસિએશનની આજે રવિવારે અઠવા લાયન્સ ચોપાટી ગાર્ડનમાં સવારે એસડી જૈન, રાયણ ઇન્ટરનેશનલ, રેડિયન્ટ એલપી સવાણી, મેયર્સ, સેવન્સ ડે અને શાંતિ એશિયાટિક સહિતની સ્કૂલના વાલીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં જે શાળાઓ સરકારના વિધેયક સામે હાઈકોર્ટમાં ગઈ છે ત્યારે હાઈકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી સરકારે નક્કી કરેલી ફી શાળા દ્વારા વસૂલવામાં આવે તેવી માંગ સાથે વાલીઓ પિટિશન કરશે. આ ઉપરાંત ફી વિધેયકનું કડક અમલ કરવા મામલે પણ રજૂઆત કરી હતી. जितेंद्र सुराना। प्रोग्राम ये रखा हुआ है जो कानून ने फीस निर्धारण किया है सरकार ने, उसको लागू करवाने के लिए हम यहाँ पे जिद पे अड़े हैं सब पेरेंट्स, क्योंकि पहले क्वार्टर की फ़ीस हमने भर दी सरकार के नियम के अनुसार, लेकिन उसके बाद में कुछ स्कूलें जो है वो हाई कोर्ट चली गई है कि उनको फ़ीस बढ़ानी है, जबकि फ़ीस बहुत ज़्यादा ली जा रही है और एक तरह से शिक्षा का व्यापारीकरण बढ़ता ही जा रहा है। इसके ऊपर लगाम लगाने के लिए सरकार ने जो कानून लगाए हैं उसका साथ देने के लिए यहाँ पे हम 7 स्कूलों के पेरेंट इकट्ठे हुए हैं और भी स्कूलें हमारे को अप्रोच कर रही है और पिछली बार भी बहुत लोगों ने फ़ीस नहीं भरी थी, उनको हमने कह के भरवाया कि पहले क्वार्टर की फ़ीस भरो,
क्योंकि भाई गवर्नमेंट का नियम है, उसके विरोध में नहीं जा रहे हैं, लेकिन स्कूलें जो है वो गवर्नमेंट के विरोध में चल रही है। इसलिए सरकार को संज्ञान लेना चाहिए कि जो ये कर रहे हैं व्यापारीकरण, उनके पास इतना पावर होते हुए भी ये इस तरह की मनमानी कैसे कर रहे हैं, इनके खिलाफ कैसे जा रहे हैं। पेरेंट्स सब शिक्षित है और हम उनका साथ दे रहे हैं सरकार का, और अंत तक साथ देंगे जब तक कानून नियम सब लागू न हो जाएं। और पेरेंट बहुत ही नाराज़ है और बहुत दुखी है, ये मुक्ति पाना चाहते हैं और सरकार से मुहिम कर रहे हैं। हम गुहार लगा रहे हैं कि अति शीघ्र आप जल्दी से फैसला लीजिए। नहीं चलेगी। We want justice. We want justice. પાલનપુર ચકાતનાકા ખાતે પૂર્વ જીઆરડી જવાનની હત્યા કેસમાં રાંદેર પોલીસે 5ની ધરપકડ કરી હતી। સૂત્રો અનુસાર પાલનપુર પાટિયા ખાતે ધારા હોસ્પિટલની સામે મણિનગરમાં રહેતા અશોક ચંદુભાઈ પરમાર અગાઉ શહેર પોલીસના ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતો હતો। જોકે વર્ષ અગાઉ જ અનડિસિપ્લિનના કારણે તેને કાઢી મુકાયો હતો। અશોકના સંબંધી ફાલ્ગુન મયુર મહિડા નામના યુવક સાથે લેતી દેતીના મામલે ઝઘડો ચાલી રહ્યો હતો। આ મામલે અશોક વચ્ચે પડ્યો હોય ગત તારીખ 13મીએ રાત્રે 11:30 વાગે તેઓ પાલનપુર જકાતનાકા ખાતે શિવાંજલિ પાર્ક ગેટની સામે ભેગા થયા હતા। તેમની વચ્ચે બોલચાલ થયા બાદ મામલો બીચકતા મયુર, રવિ, રાજેન્દ્ર પટેલ, ઇમરાન વગેરે હથિયારો સાથે આવી 14 જેટલા ઘા મારી અશોક પરમારની ઢીમ ઢાળી દીધો હતો। રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી મયુર મહિડા, રવિ ગૌહા, મહેશ સોમા પટેલ અને ઇમરાન સૈયદ રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ 13 તારીખના રોજ નોંધાયેલો હતો। આ ખૂનના બનાવમાં રાંદેર પોલીસ સ્ટેશને કુલ 5 આરોપીને અટક કરેલ છે, જે પૈકી મુખ્ય આરોપી મયુર ઉર્ફે માંજરો તથા તેના 4 સાગરીતોએ ભેગા મળી અને અશોક પરમાર નામના વ્યક્તિનું મર્ડર કરેલું હતું। આ મર્ડર કરવા પાછળનું મુખ્ય કારણ આ અશોક પરમાર અને આ જે મયુર ઉર્ફે માંજરો છે તેને બોલાચાલી થયેલી હતી। તેના એક મિત્ર ફાલ્ગુનને જે ગાળો આપતો હતો, ગાળો આપવાની ના પાડી અને એ બાબતે શરૂઆતમાં બોલાચાલી થઈ। ત્યારબાદ ઉગ્ર બોલાચાલીના અંતે ચપ્પુ અને છરીના ઘા મારી અને તેનું મર્ડર કરવામાં આવેલું સામે આવેલું છે। પાલનપુર જકાતનાકાના નોકરિયાત યુવાનના બેંક એકાઉન્ટમાંથી ગઠિયાએ એટીએમ હેક કરી દુબઈના એટીએમમાંથી 23,200 રૂપિયા ઉપાડી લીધા। પાલનપુર જકાતનાકા શિવછાયા એપાર્ટમેન્ટમાં રહેતા કિશન દગડુ એરાપલે નોકરી કરે છે। કિશન રિંગ રોડની આઈડીબીઆઈ બેંકમાં ખાતું ધરાવે છે। ગત 12મી જુલાઈના રોજ ગઠિયાએ કિશનનું એટીએમ હેક કરી દુબઈથી રૂપિયા 23,200 ઉપાડી લીધા હતા। કિશનને પૈસા ઉપાડ્યાની જાણ થતાં તે ચોંકી ઉઠ્યો હતો અને પોતાના બેંકમાં તપાસ કરી હતી। જોકે આખરે છેતરપિંડી થયાનું લાગતા તેણે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। નાનપુરા બનારસી મોહલ્લામાં ઘરમાં દારૂનું વેચાણ કરતી વિધવા મહિલાને ત્યાં 8મા પોલીસે રેડ પાડી 26,000નો દારૂ કબજે કર્યો હતો। જ્યારે વિધવા મહિલા બુટલેગર નાસી જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી છે। અઠવા લાયન્સ પોલીસ મથકના જમાદાર રાજુભાઈ ભીમાભાઈને બાતમી મળી હતી કે નાનપુરા બનારસી મોહલ્લા ઘર નંબર 1/2531માં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। જેના આધારે પોલીસે છાપો મારી વિદેશી દારૂની બોટલ અને બિયર મળી 26,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે પોલીસે છાપો માર્યો તે પહેલા દારૂ વેચતી વિધવા બિલ્કિશ બાનુ કહાર નાસી જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી છે। પાંડેસરામાં 3 લૂમ્સના કારખાનામાં તસ્કરો દરવાજાનું લોક તોડી ડીવીઆર, કોપરની કાપડ માપવાની મીટર ઘોડી અને રોકડ સહિતની રૂપિયા 35,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર અલથાણમાં બાલાજી રેસિડેન્સીમાં રહેતા રાજેશ કુમાર ચતુરભાઈ પટેલ પાંડેસરામાં લૂમ્સનું ખાતું ધરાવે છે। રાજેશ કુમારના લૂમ્સના ખાતામાં શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ લૂમ્સ ખાતાના દરવાજાનું લોક તોડી ખાતામાં પ્રવેશી રૂપિયા 25,000ની કિંમતનું ડીવીઆર, 4500 રૂપિયાનો 6 નંગ કાપડ માપવાની કોપરની મીટર ઘોડી અને અન્ય વસ્તુઓની તોડફોડ કરી 28,000નું નુકસાન કર્યું હતું।
તસ્કરોએ રાજેશ કુમારના ખાતાની બાજુમાં આવેલ રાકેશભાઈના ખાતામાં રોકડા ₹600 અને અર્પણભાઈના ખાતામાંથી ₹2000, 4 નંગ કાપડના તાકા માપવાની કોપરની ઘોડી સહિત 35,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રાજેશ કુમારે પાંડેસરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કેસની વધુ તપાસ હાથ ધરી છે. પીપલોદ લેકવ્યુ ગાર્ડનની બાજુમાં આવેલ ઝેરોક્સની દુકાન ધારકે ઉછીના પૈસા અન્યને આપ્યા બાદ ગઠિયો ફરાર થઈ જતા યુવક દોડતો થઈ ગયો હતો. બનાવને લઈ ઉમરા પોલીસને ફરિયાદ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. મગદલ્લા સ્ટ્રીટ ખાતે રહેતા સંદીપ કુમાર પટેલ પીપલોદ લેકવ્યુ ગાર્ડનની બાજુમાં ઝેરોક્સની દુકાન ધરાવે છે. દરમિયાન સંદીપની મુલાકાત વેસુ શિવમ બિલ્ડિંગમાં રહેતા કેતનભાઈ શાહ સાથે થઈ હતી અને થોડી મુલાકાત બાદ કેતનભાઈએ સંદીપ સાથે ઉછીના પૈસાની માંગ કરી હતી અને સમયગાળે પરત આપવાનો વાયદો કર્યો હતો, જેથી વિશ્વાસમાં આવી સંદીપે કેતનભાઈને પૈસા આપ્યા હતા. જોકે ત્યારબાદ આપેલા સમયગાળા પૂરો થયો હોવા છતાં કોઈ પૈસા ન મળતા સંદીપે કેતનભાઈના ઘરે અને ઓફિસે જઈ તપાસ કરતા માત્ર તાળું લાગેલું જોવા મળ્યું હતું. નાણાં પરત કરવાની માંગ માટે ફોન કરતા કેતનભાઈએ ફોન ઉપાડ્યો નહોતો, જેથી સંદીપભાઈને છેતરાયાનું લાગતા તેણે ઉમરા પોલીસ મથકમાં બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે. પાંડેસરા બમરોલી વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસને લઈ શનિવારે સુરત પાલિકાના કર્મચારીઓએ કામગીરી કરી 6 ઢોરને પકડી લીધા હતા અને રસ્તો ખુલ્લો કર્યો હતો. પાંડેસરામાં રોડ પર ગાય ભેંસો રખડતી રહે છે, જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થવાના દ્રશ્યો સર્જાય છે. કેટલીક વાર નાના અકસ્માત પણ બનતા હોય છે. આવા તમામ વસ્તુઓને ધ્યાનમાં લઈ સુરત પાલિકાના કર્મચારીઓએ ખાસ કામગીરી હાથ ધરી હતી અને પાંડેસરા બમરોલી વિસ્તારમાં રસ્તાઓ પર રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા. પાલિકા કર્મચારીઓ દ્વારા 6 ગાયને પકડી લેવામાં આવી હતી. કર્મચારીઓએ આ કામગીરી પોલીસને સાથે રાખીને કરી હતી. સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર વીમા એજન્ટના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરાયો હતો. છાપરાભાઠા સ્થિત શિવસાગર સોસાયટીમાં રહેતા 43 વર્ષીય અનિલ પંડ્યા વીમા એજન્ટ છે. શનિવારે સવારે તેઓ બહારગામ જવાના હોય બસ પકડવા માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા. સવારે 8 વાગ્યાના સમયગાળા દરમિયાન તેમની બસ આવતા જ તે પકડવા માટે દોડેલા વીમા એજન્ટની પાછળ ગઠિયો પણ દોડ્યો હતો. બસમાં ચડવાની ધક્કામુક્કી દરમિયાન કોઈ ગઠિયો તેના ખિસ્સામાંથી 17,000ની કિંમતનો મોબાઈલ ફોન કાઢી લેતા મૈદરપુરા પોલીસ મથકે મામલો પહોંચ્યો છે. વરાછા ચીકુવાડી ખાતે આવેલી સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વીડિયા હોસ્પિટલમાં બેટી બચાવો અભિયાન અંતર્ગત બેટી વધાવો વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ આજે દીકરીને બોન્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. એક દીકરી હોય અને હોસ્પિટલમાં બીજી દીકરીનો જન્મ થયો હોય તેવી દીકરીઓને આજે ₹10,000ના બોન્ડ આપવામાં આવ્યા હતા. આજે 50 દીકરીઓને બોન્ડ વિતરણ કરાયું હતું. જે દીકરી 20 વર્ષની થાય ત્યારે ₹85,000 મળવા પાત્ર થાય છે. કાર્યક્રમમાં આ યોજનાના દાતા જયાબેન અને જે પીઠીસિયા તેમજ હોસ્પિટલના હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા. ડાયમંડ હોસ્પિટલમાં દીકરીઓને બોન્ડ આપવાનો કાર્યક્રમ હતો. 50 દીકરીઓને આજ 10,000 લખે બોન્ડ આપ્યા. મેં અત્યાર સુધીમાં 40 મહિના સુધીથી બોન્ડ આપું છું અને 640 દીકરીઓને આજે બોન્ડ આપવામાં પૂરું થયું. અને 640 દીકરીઓને એ સીઝર જેથી કરીને 40,000 50,000 લે છે, અહીંયા હું ફ્રી ચાર્જમાં કરાવી આપું છું.
ત્યાં કોઈ ભેદભાવ વગર ચોમાસા દરમિયાન દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ઝોનમાં વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે મુજબ શનિવારે અમરોલી સ્થિત કોસાડ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે દીપ પ્રાગટ્ય કરી આરોગ્ય કેમ્પનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેયર સ્મિતાબેન શિરોયા, ડેપ્યુટી મેયર શંકરલાલ ચેવલી, આરોગ્ય સમિતિ ચેરમેન અનિલભાઈ બિસ્કીટવાલા, રૂગ્ણાલય સમિતિ ચેરમેન ડોક્ટર રમણભાઈ પરમાર, મસ્કતી હોસ્પિટલના સલાહકાર સમિતિ ચેરપર્સન ઉર્વશીબેન રામીમાળી, ડેપ્યુટી કમિશનર અને ઝોનલ ચીફ આરજે પંડ્યા, આરોગ્ય અધિકારી ડોક્ટર આશિષ નાયક, કોર્પોરેટર જયંતિભાઈ ભંડેરી, અનિલભાઈ ભોજ, દેવજીભાઈ ગોપાણી, નરેશભાઈ જયાણી, લાલજીભાઈ ગોરી, રમેશભાઈ ઉકાણી, નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર કે એ શ્રોફ, ઇન્ચાર્જ નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર ચેતન ચોકસી, જંતુનાશક અધિકારી જેપી વાગડિયા, આરબી આહિર તેમજ હોસ્પિટલના વિવિધ રોગના નિષ્ણાંતે, કોસાડ, વેડ, સિંગણપોળ શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, ICDSના કર્મચારી અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કેમ્પમાં સ્મીમેર મેડિકલ કોલેજના વિવિધ તજજ્ઞોએ તબીબી નિદાન કરી સારવાર આપી હતી. કેમ્પમાં કોસાડ શહેરી આરોગ્ય કેન્દ્રની આસપાસના કુલ 771 લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં ફિઝિશિયન દ્વારા 145, સર્જન દ્વારા 72, બાળરોગ નિષ્ણાંત દ્વારા 87, સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા 56, ચામડીના 138, આંખના 150, મેડિકલ ઓફિસર દ્વારા 123 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. લેબ ટેકનિશિયન દ્વારા તાવના 68 દર્દીઓના લોહીના નમૂના લેવાયા હતા. ORSના 412 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 68 દર્દીઓને વધુ સારવાર માટે મેડિકલ ઓફિસ સ્મીમેર મેડિકલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. મેડિકલ કેમ્પના સ્થળે આરોગ્ય ખાતાના જુદા જુદા વિભાગ મારફતે રોગ અટકાયત બાબતે યોગ્ય શિક્ષણ અને જાણકારી આપી હતી. આગામી વિનામૂલ્યે નિદાન સારવાર કેમ્પનું આયોજન કરંજ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ છે, તો આ વિસ્તારની જાહેર જનતાને મહત્તમ લાભ લેવા વિનંતી કરવામાં આવે છે. આજ રોજ આ વિસ્તારની અંદર જે આજુબાજુના લોકો આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લે અને કોઈ મોટી બીમારી વધારે પણ એને તપાસની જરૂર હોય તો સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે સ્મીમેર હોસ્પિટલ છે એમની પણ સુવિધાની જરૂર પડે તો ત્યાં પણ તપાસ કરી વિના મૂલ્યે આપ સર્વે લાભ લેશો. તો સુરત મહાનગરપાલિકા દ્વારા આવા વિવિધ વિસ્તારોની અંદર આવા હેલ્થ સેન્ટરો પણ છે. 43 જેટલા હેલ્થ સેન્ટર, મોટી સ્મીમેર, મસ્કતી અને બીજી પણ 20-20 બેડની હોસ્પિટલો છે અને બીજી તૈયાર થઈ રહી છે. તો એમાં વધારેમાં વધારે લોકો લાભ લે. એમની માનસિકતાની અંદર એક એવું હોય કે આ તો સરકારી કહેવાય, ત્યાં ટ્રીટમેન્ટ, એ માનસિકતાથી દૂર રહેજો. હું ગેરંટી સાથે તમને દાવા સાથે કહું છું કે સ્મીમેર હોસ્પિટલ કે અન્ય અમારા હેલ્થ સેન્ટર પર જશો, તમને પ્રાઇવેટ હોસ્પિટલ જેવી સુવિધા મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ડૉક્ટરો પણ તમને એ રીતે ટ્રીટ કરશે. અહીંથી જે દવા અપાતી છે દવા પણ આપશે. વિશેષ તમારે જરૂરિયાત હશે તો સ્વીમેરનો સંપર્ક કરી ઓપરેશન સહિત તમને ખૂબ સારી સુવિધા આપવામાં આવશે, એની હું તમને ખાતરી આપું છું. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે 2022 સુધીની અંદર મેલેરિયા નાબૂદી આપણે કરવાની છે. તો મેલેરિયા નાબૂદીના અભિયાનની અંદર આપણે સૌ સાથે જોડાય અને જે કાંઈ કાળજી મેલેરિયા ન થાય એના માટે ઘણી બધી વાત કરી છે કે કોઈ પણ જગ્યાએ પર ચોખ્ખું પાણી ન ભરે એવા કોઈ પાત્રો રાખવા નહીં. અને મારે મારા ઘરની પહેલાં કાળજી લે કે મારા ઘરમાં આવા કોઈ પાત્ર હોય તો હું ખાસ કાળજી રાખું. ઉપર અગાસીમાં હોય તો આજુબાજુ વાડા વરંડામાં ક્યાંય પડ્યા હોય તો મારા આજુબાજુના ઘરમાં પણ હોય તો હું પણ એમને જાગૃતિ માટે માર્ગદર્શન આપી. આવો સંકલ્પ માત્ર આપણે બધા લઈએ ને તો પણ આ જાગૃતિમાં ખૂબ મોટી સેવા આપી કહેવાય. ડુમસ રોડ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ખાતે આજે સ્કોડાની કાર ઓક્ટાવિયાના 3rd જનરેશન મોડલનું ભવ્ય ઇમિગ્રેશન કરાયું હતું. સ્કોડા કંપની દેશમાં પોતાની વિવિધ કાર માર્કેટમાં ઉતારી લોકચાહના મેળવી ચૂકી છે, ત્યારે ગ્લોબલી ઓક્ટાવિયાને બેન્ચમાર્ક આપ્યા બાદ આજે તેના 3rd જનરેશનને માર્કેટમાં
અને તેમાં પણ ખાસ સુરતમાં લોન્ચ કરવામાં આવી હતી. ફર્સ્ટ એન્ડ સેકન્ડ જનરેશન કરતાં થર્ડ જનરેશનમાં સ્કોડા દ્વારા ઘણી નવીનતા ઉમેરવામાં આવી છે, જેની ડિઝાઇન્સ, લાઇટ્સ અને ખાસ કરીને સેફટીની સુવિધાને ઉમેરવામાં આવી છે. જો કોઈ પણ મુસાફરી દરમિયાન ડ્રાઈવરને ઝોકવું આવે તો પણ ગાડી દ્વારા આરામનો સંકેત આપવામાં આવે તેવી સુવિધા ઉમેરવામાં આવી છે. જ્યારે સ્કોડા ઓક્ટાવિયાના આ નવા જનરેશન બાબતે સુરતના ડીલર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. Excellent, excellent. And thank you very much for the HDFC car, HDFC bank loan. Given me at the earliest. Thank you, thank you. Thank you so much. Chilpan Shah, she's here from HDFC Bank, the branch. Look at first look is awesome. So now is the time. स्टेज पे खड़े होकर मैं रिक्वेस्ट करती हूँ थोड़ा स्टेज की इस तरफ आ जाए प्लीज. Proud owner right now of this new brand Octavia. Traffic bunny hai. So within a couple of the minutes we are going to have the look for. સ્કોડા આજે એક નવીનતા લોન્ચ કરી રહી છે, થર્ડ જનરેશન સ્કોડા ઓક્ટાવિયા. જે આ થર્ડ જનરેશન છે, બેઝિકલી ઓક્ટાવિયા એક લીગસી છે, લીજેન્ડ બ્રાન્ડ છે સ્કોડા માટે અને જનરલ કસ્ટમર્સ માટે. તો આપણે આજે એનું એક ભવ્ય ઇનોગ્રેશન કરી રહ્યા છે સ્કોડા ઓક્ટાવિયા બ્રાન્ડનું. આ ગાડીની ઘણી બધી વિશેષતાઓ છે. આ ગાડીની સૌથી વિશેષતા પહેલી એ છે કે સ્કોડા બ્રાન્ડને ઓક્ટાવિયાએ એક લીગસી એટલે કે એક બેન્ચમાર્ક આપ્યું છે ઓક્ટાવિયાને વર્લ્ડ વાઇડ ગ્લોબલી. બીજી એની વિશેષતા એવી છે કે આ થર્ડ જનરેશન છે. થર્ડ જનરેશનની અંદર ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જનરેશન પછી મેજર ચેન્જીસ આવ્યા. એમાં મેજર ચેન્જીસની અંદર આની સૌથી મોટી વિશેષતા છે ક્રિસ્ટલાઇન ડિઝાઇન. ગાડીની ફૂલ LED ક્રિસ્ટલાઇન ડિઝાઇન છે. સેફટી પર આની ઉપર ઘણી બધું કામ થયું છે. લક્ઝરીની વાત કરીએ તો લક્ઝરીની અંદર નાનામાં નાના થોટફુલ ફીચર્સ, જેમ કે ગાડીમાં કચરો પડ્યો હોય તો એક ડસ્ટબિન, ફેટિક સેન્સર એટલે જનરલ એક એમાં એક એવી અવેરનેસ આપી છે કે ડ્રાઈવરને જ્યારે ઊંઘ આવે, ઝોકું આવે તો એની ઉપર બી એ ગાડી સેન્સ કરશે અને ઇમિડિયેટ ઉપર એને એક નિશાન આપશે કોફી અથવા ચાનું બ્રેકનો. કનેક્ટિવિટી, જે આજના ડિજિટલાઇઝેશનની અંદર જે ડિજિટલ મોબાઈલ્સ જે છે તો એ ડિજિટલાઇઝેશન ઘણું આગળ પડતું આ ગાડીની સાથે કનેક્ટિવિટી આપી છે. ગુજરાતની જનતાએ અમને ઘણો સહકાર આપ્યો છે. લાઈક સ્કોડા આજે ટોર્ક ઓટોમોટિવ છે, એ ગુજરાતના એક એક્સક્લુઝિવ ડીલર છે. 2004થી આપણે સક્રિય છે સુરતની અંદર અને એમાં ગ્રાહકનો અમને ઘણો બધો પ્રતિસાદ મળ્યો છે. લક્ઝરીની જ્યાં વાત કરીએ ત્યાં સ્કોડાનું ઓલવેઝ એક કમિટમેન્ટ હોય છે. લક્ઝરીની સાથે એક વેલ્યુ ફોર મની અને સેફટી એને ઓલવેઝ ઇનબિલ્ટ રાખી છે. જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી, 13 ડેમ છલકાયા, 3500 લોકોનું સ્થળાંતર. રાજ્ય સરકાર તમામ જિલ્લા તાલુકા મથકે સરકારી કર્મચારીઓ માટે બહુમાળી વસાહતો બનાવશે. કોંગ્રેસની નબળી નેતાગીરીથી વિપક્ષો નારાજ, નેતા બદલવાની ચર્ચા. સીએમ મહેબૂબા મુફ્તીનો આરોપ, પાક બાદ હવે ચીન કાશ્મીરમાં ચંચુપાત કરી રહ્યું છે. અને ક્લાઇમેટ ચેન્જની ભયાનક અસરરૂપી ભારતમાં થશે ચોખાની ઉપજમાં ઘટાડો. સમાચારો વિગતે જોઈએ. ગુજરાતમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદના કારણે લોકો ખૂબ જ તકલીફમાં મુકાઈ ગયા છે. ગુજરાત સરકારના સૂત્રો અનુસાર રાજ્યના 124 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 62 માર્ગોને કામચલાઉ બંધ કરી દેવા પડ્યા છે અને 3500થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વરસાદી ઘટનામાં 1 જણનું મરણ થયાના પણ સમાચાર છે. 13 ડેમ ઓવરફ્લો થવા ઉપરાંત બીજા કેટલાક બંધ પણ છલકાવાની તૈયારીમાં છે અથવા તેમાંથી પૂરનું પાણી છોડવામાં આવ્યું હતું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાઈ ગયેલા લોકોને ઉગારવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોની મદદ લેવામાં આવી હતી. બીજી તરફ સ્થાનિક હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. ધ્રાંગધ્રા નજીકના ગામતળમાં પૂરમાં ફસાઈ ગયેલા 4 જણાને ભારતીય હવાઈ દળના MI-17V5 હેલિકોપ્ટર દ્વારા ઉગારવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી પાર કરતી વખતે ફસાઈ ગયેલા 3 જણાને સ્થાનિક નગરપાલિકા ટીમના સભ્યો અને NDRF જવાનોએ મહામહેનતે ઉગારી લીધા હતા. જામનગર જિલ્લામાં દરેડ ગામની નદીમાં પૂર આવતા પાણી ખોડિયાર માતાના મંદિર અને એક સરકારી શાળાના મકાનમાં ઘૂસી ગયા હતા. ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા મથકોએ સરકારી કર્મચારીઓના રહેઠાણ માટે બહુમાળી વસાહતોનું નિર્માણ કરાશે તેવી જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે કરી હતી.
ગાંધીનગરમાં ₹63 કરોડના ખર્ચે કુલ 10 બ્લોકમાં 280 યુનિટ ધરાવતા નવા મકાનના લોકાર્પણ પ્રસંગે તેમણે આ જણાવ્યું હતું. આ વસાહતને શ્યામજી કૃષ્ણ વર્માનું નામ આપવામાં આવ્યું છે. સી કક્ષાના 280 યુનિટ ધરાવતા 7 માળના 10 બ્લોકનું લોકાર્પણ કર્યા બાદ નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે બીજા 56 વધુ મકાન આ જગ્યાએ નવા બંધાશે. રાજ્ય સરકારના કર્મચારીઓને સારી સુવિધાવાળા મકાન પ્રાપ્ત થાય અને જમીન બચે તે માટે રાજ્યમાં તમામ જિલ્લા અને તાલુકા મથકોએ સરકારી કર્મચારીઓ માટે બહુમાળી આવાસ બાંધવાનું આયોજન છે. ગાંધીનગરમાં વર્ષો જૂના સરકારી આવાસની જગ્યાએ નવી બહુમાળી આવાસ બાંધવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. સરકારી આવાસની બાજુમાં શોપિંગ સેન્ટર બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. ગાંધીનગર સ્માર્ટ સિટી જાહેર થતાં ₹500 કરોડના વિવિધ વિકાસ કામો હાથ ધરાશે. નાયબ મુખ્યપ્રધાને આ વસાહતમાં વૃક્ષારોપણનો પ્રારંભ પણ કરાવ્યો હતો. આ સરકારી વસાહતમાં મોટા પાયે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો છે. કોંગ્રેસની તકલીફો ઘટવાનું નામ નથી લેતી. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના પ્રયત્નો પછી પણ હજુ બિહારનું કોકડું ગૂંચવાયેલું છે. નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવને સોનિયા ગાંધીએ પર્સનલ ફોન કર્યા પછી પણ હજુ બિહાર સરકારમાંથી તેજસ્વી યાદવ રાજીનામું આપશે કે નહીં તે અંગે આરજેડી તરફથી મગનું નામ મરી પડાયું નથી. બીજી તરફ કોંગ્રેસના સાથી પક્ષો કોંગ્રેસની નેતાગીરી પર જ પ્રશ્ન ઉઠાવવા માંડ્યા છે. અત્યાર સુધી 17 જેટલા વિપક્ષી દળો ભેગા થતા હતા અને સરકાર વિરોધી કાર્યક્રમો આપતા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર નક્કી કરવા બાબતે જે રીતે કોંગ્રેસ તરફથી ઢીલ કરાય તેથી વિપક્ષો નારાજ છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી તેમની તબિયતના કારણે એક્ટિવ રહી શકતા નથી, જ્યારે તેમના કુંવર રાહુલ ગાંધી પોલિટિક્સને પાર્ટ ટાઈમ એક્ટિવિટી ગણે છે. દેશમાં ખેડૂતોનું આંદોલન ચરમસીમાએ હતું ત્યારે રાહુલ ગાંધી ઇટાલી પ્રવાસે ઉપડી ગયા હતા. તેમના કારણે જ રાષ્ટ્રપતિના ઉમેદવાર નક્કી કરવાનું મોડું થયું છે. 2019ની ચૂંટણી માથે છે ત્યારે આવી કોંગ્રેસની નબળી નેતાગીરીથી વિપક્ષો નારાજ છે. વિપક્ષી સૂર એવો છે કે વિપક્ષોની નેતાગીરી હવે બદલવી જોઈએ. આ માટે નીતિશ કુમાર જો તૈયાર થાય તો વિપક્ષ તેમને નેતા બનાવવા ઈચ્છે છે. વિપક્ષો માટે આગેવાની લેવા માટે બીજું નામ મમતા બેનર્જીનું છે. કોંગ્રેસના હવે બારે વહાણ ડૂબે તેવા સંજોગો ઊભા થયા છે. કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે આતંકીઓને પાકિસ્તાન પાસેથી ફંડ અને હથિયાર મળે છે તે જગજાહેર વાત છે. પાકિસ્તાન સૈન્ય આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી માટે પ્રોટેક્શન ફાયર પણ કરે છે. સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી આતંકવાદીઓની મદદ પૂરી પાડવી તે પાકિસ્તાનની રણનીતિનો એક ભાગ છે. પરંતુ આ સમગ્ર રમતમાં હવે ચીન પણ સામેલ થયું છે. કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ નવી દિલ્હી ખાતે ગૃહપ્રધાન રાજનાથસિંહ સાથે મુલાકાત કરી, જેમાં કાશ્મીર મુદ્દે ચીન હસ્તક્ષેપ કરી રહ્યો હોવાની વાત જણાવી હતી. મહેબૂબાએ રાજનાથસિંહને 10 જુલાઈના રોજ અમરનાથ યાત્રા પર થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીરની સ્થિતિ અંગે માહિતી આપી હતી. રાજનાથસિંહ સાથેની મુલાકાતમાં બંને નેતાઓએ સુરક્ષા વ્યવસ્થા પર વાતચીત કરી અને સાથે જ શ્રદ્ધાળુઓ અને પર્યટકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા અંગે પણ ચર્ચા કરી હતી. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે હાલમાં કાશ્મીર લો અને ઓર્ડરની લડાઈ લડી રહ્યું છે. જ્યાં સુધી સમગ્ર દેશ અને રાજકીય પાર્ટી સાથ ન આપે ત્યાં સુધી આ લડાઈ જીતી શકાય નહીં. તેમણે કહ્યું કે આ કાશ્મીરને અશાંત કરવામાં વિદેશીઓનો હાથ છે અને હવે તેમાં ચીન પણ માથું મારી રહ્યું છે. સીએમનો સ્પષ્ટ ઇશારો હતો કે ચીન કાશ્મીરમાં શાંતિ દોહડવાનો પ્રયાસ કરી રહ્યું છે અને પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જની ભારત સહિત એશિયાના ઘણા દેશો પર ગંભીર અસર પડી રહી છે. ત્યારે ક્લાઇમેટ ચેન્જને લઈ 2030ના દશકમાં ભારતમાં ચોખાની ઉપજમાં 5% જેટલો ઘટાડો આવી શકે છે. સદીના અંતમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં 13 કરોડ લોકો સામે વિસ્થાપનનો ભય ઊભો થઈ શકે છે. એશિયાઈ વિકાસ બેંકના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ADB અને પોટ્સડેમ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇમ્પેક્ટ રિસર્ચના A Reason at Risk the Human Dimension of Climate Change in Asia and the Pacific શીર્ષકવાળા રિપોર્ટ અનુસાર ક્લાઇમેટ ચેન્જના કારણે ભવિષ્યમાં એશિયા પેસિફિક રીજન દેશો પર મોટી માત્રામાં ખરાબ અસર પડશે. ક્લાઇમેટ ચેન્જના કારણે વર્તમાન સમયમાં વિકાસથી થનારા સંભવિત ફાયદાઓમાં પણ ઉણપ આવી શકે છે, તો સાથે જ જીવન સ્તર ઘટવાની પણ શક્યતા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભલે ભારતના ઉત્તરી રાજ્યોમાં ચોખાનો પાક વધી શકે છે, પરંતુ દક્ષિણી રાજ્યોમાં 2030ના દશક સુધીમાં ચોખાનો પાક 5% સુધી અને 50ના દશકમાં 14.5%, 2080 સુધીમાં 17% ચોખાનો પાક ઘટે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં.
અને હવે સમાચારો અહીં પૂરા કરીએ. ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. આર્કિટેક્ટ કોલેજના મહિલા પ્રોફેસરનું એજ કોલેજના લાઇબ્રેરિયને કર્યું અપહરણ. ખાનગી શાળાઓમાં ફી મામલે વાલીઓની મળી બેઠક. પાલનપુરમાં પૂર્વ જીઆરડી જવાનને રહેસી નાખનાર 5 ઝડપાયા. નોકરિયાત યુવકના બેંક ખાતામાંથી ગઠિયાએ દુબઈના એટીએમમાંથી 23,000 ઉપાડ્યા. નાનપુરા બનારસી મોહલ્લામાં છાપો મારી પોલીસે પરપ્રાંતીય દારૂ કબજે કર્યો. પાંડેસરામાં 3 લૂંટ્સના કારખાનામાં તસ્કરોએ ચોરી કર્યા બાદ તોડફોડ કરી ફરાર. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.